चलो मित्रों, હવે ચેપ્ટર 2 ની અંદર પાંચમા લેક્ચર ની અંદર તમારું સ્વાગત છે મિત્રો। આજે જે શીખવાનું છે એ શું શીખવાનું છે? દ્રાવ્યતા। શું શીખવાનું છે? દ્રાવ્યતા એટલે સોલ્યુબિલિટી। કોઈ પ્રવાહી છે અમારી જોડે, કોઈ પ્રવાહી છે, બરાબર? એની અંદર બે પ્રકારના પદાર્થો દ્રાવ્ય થઈ શકે। બે પ્રકાર એટલે કે ઘન પણ દ્રાવ્ય થઈ શકે અને વાયુ પણ દ્રાવ્ય થઈ શકે અને પ્રવાહીનું મિશ્રણ પણ થઈ શકે છે, બરાબર? તો સોલ્યુબિલિટી દેખવાની છે આજે આપણે। શું કરવાનું છે? સોલ્યુબિલિટી। તો હવે હું એમ કહું છું તમને, આ પ્રવાહીની અંદર હું પહેલા ઘન પદાર્થ એડ કરું છું। શું કરું છું? ઘન પદાર્થ એડ કરું છું અને એની અંદર ઓગાળું છું। એટલે ભાઈ આ શું છે? દ્રાવક તરીકે પાણી રાખું છું, બરાબર? અને દ્રાવ્ય તરીકે શું રાખું છું? હું ખાંડ રાખું છું, બરાબર? તો આને શું કહેવાશે? ઘનનું પ્રવાહીમાં સોલ્યુબિલિટી। ઘનની પ્રવાહીની અંદર સોલ્યુબિલિટી। આવું ને આવું બીજું એક કરવું હોય તો આ વસ્તુ થઈ શકે। બીજા નંબરની અંદર શું થશે કે હું અહીંયા રાખું છું વાયુ રાખું છું, ધારો કે CO2 વાયુ રાખું છું અને આ રાખું છું દ્રાવક તરીકે પાણી રાખું છું અને આ શું છે? દ્રાવ્ય તરીકે। આવી બે પોસિબિલિટી થશે। કો તો હું પાણીની અંદર ઘન પદાર્થ દ્રાવ્ય કરું છું, કો તો પછી પાણીની અંદર હું વાયુ પદાર્થ દ્રાવ્ય કરું છું। અમારે સોલ્યુબિલિટીની વ્યાખ્યા બોલવી હોય તો મારે વ્યાખ્યા શું થશે? સોલ્યુબિલિટી બોલી હોય તો ચોક્કસ તાપમાને ચોક્કસ જથ્થાના, લખો અહીંયા હું લખું છું વ્યાખ્યા। ચોક્કસ તાપમાને ચોક્કસ જથ્થાના, સમજો ભાઈ, ચોક્કસ તાપમાને ચોક્કસ જથ્થાના દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યના, ચોક્કસ તાપમાને ચોક્કસ જથ્થાના દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યના જથ્થાને, પણ મિત્રો હું અહીંયા શું લખું છું? દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યના જથ્થાને। પણ દ્રાવ્યનો જે જથ્થો રહ્યો ને એ કેવો હોવો જોઈએ? મહત્તમ જથ્થો નહીં કે ભાઈ દ્રાવ્યનો આ જે જથ્થો રહ્યો ને એ કેવો હોવો જોઈએ? મહત્તમ જથ્થાને તેની શું કહેવાય? તે દ્રાવણની દ્રાવ્યતા કહેવાય। સમજો વ્યાખ્યા। ચોક્કસ તાપમાને ચોક્કસ જથ્થાના દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યના મહત્તમ જથ્થાને શું કહેવાય છે? તે દ્રાવણની દ્રાવ્યતા કહેવાય છે। ધારો કે હું હવે સમજો, દેખો મેં અહીંયા પાણી લીધું છે, હવે એની અંદર હું ખાંડ ઉમેરું છું। શું કરું છું? ખાંડ ઉમેરું છું। મહત્તમ એટલે જે ખાંડ કહેવાય એ અંદર સોલ્યુબિલિટી થશે। ધારો કે હું 100 ગ્રામ ખાંડ ઉમેરું છું। શું કરું છું? 100 ગ્રામ ખાંડ ઉમેરું છું। બસ 100 ગ્રામ ખાંડ રહી એને હું અંદર ઉમેરું છું એટલે ઓગળતા 70 ગ્રામ ખાંડ ઓગળી જાય છે। શું થાય છે? 70 ગ્રામ ખાંડ ઓગળે છે। પછી ઓગળવાનું બંધ થઈ જાય છે। કેમ બંધ થઈ જાય છે પછી ઓગળવાનું? એ સમજો કે આના પાણીની અંદર ખાંડના બધી જગ્યાએ દ્રાવ્ય થઈ ગયેલા કણ આવી ગયેલા છે અને એક દ્રાવણ બની ગયું છે ખાંડનું અને પાણીનું। પછી હું ઉપર બીજી 30% જે ખાંડ રહે એ શું થશે? અંદર આ સ્વરૂપે પડી રહેશે, બરાબર? પછી હું સમજાવું છું। હવે જે 70% ઉમેરી એ 70% એ દ્રાવ્યતા કહેવાય। શું કહેવાય? દ્રાવ્યતા। હવે સમજો, દેખો, ચોક્કસ તાપમાને ચોક્કસ જથ્થાના દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યના જથ્થાને, પણ દ્રાવ્યનો કેવો જથ્થો હતો? મહત્તમ। જો ઊંધી ઓગળી કેટલા ગ્રામ ઊંધી ઓગળી? 70 ગ્રામ ઊંધી। તો એને દ્રાવ્યતા, એને શું કહેવાય? દ્રાવણની દ્રાવ્યતા કહેવામાં આવે છે। હવે આવડે કે ના આવડે મિત્રો? કોઈ પૂછે કે ભાઈ સોલ્યુબિલિટી એટલે શું, તો ખબર પડે ભાઈ ચોક્કસ તાપમાને ચોક્કસ જથ્થાના
દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યના મહત્તમ જથ્થાને તે દ્રાવણની દ્રાવ્યતા કહે છે. બરાબર, આટલા સુધી ખબર પડે પહેલી. હવે આની અંદર મેં કીધું બે પ્રકાર છે, એક પ્રવાહીની અંદર ઘન દ્રાવ્ય અને પ્રવાહીની અંદર વાયુનું દ્રાવ્ય. બરાબર, એમાં સૌ પહેલું આપણે લઈએ એક. શું લઈશું? એક તો એક લઉં છું હું. શું લઉં છું કે ભાઈ ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા. ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા. ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા. હવે ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા કઈ રીતના થશે? તો પ્રવાહી દ્રાવકમાં ઘન દ્રાવ્ય ઉમેરતા તે ઓગળે છે. બરાબર, તો શું થાય? દેખો, ધારો કે આ લઈ લો ઉદાહરણ. ઘન દ્રાવક તરીકે લેવાનું છે. પ્રવાહી દ્રાવક તરીકે લેવાનો છે, ઘન દ્રાવ્ય તરીકે લેવાનો છે. સમજો મિત્રો, એક અહીંયા લઈ લઉં છું. મેં શું ભર્યું? પાણી. પણ કયું? દ્રાવક જ. અંદર શું ઉમેરું છું? ખાંડ. પણ શું? દ્રાવ્ય. હવે વ્યાખ્યા તમે બોલશો, ચોક્કસ તાપમાને ચોક્કસ જથ્થાના દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યના મહત્તમ જથ્થાને તે દ્રાવણની દ્રાવ્યતા કહે છે, સોલ્યુબિલિટી કહે છે. હવે સમજો તમે કે ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા કીધી છે. શું કીધી છે મેં? ઘનની પ્રવાહીમાં. તો પ્રવાહી દ્રાવકમાં ઘન દ્રાવ્ય ઉમેરતા તે ઓગળે, ધીમે ધીમે તેની સાંદ્રતા વધે છે. તેમ શું થાય છે? ઘન પદાર્થ પ્રવાહીમાં ઓગળતો થાય છે, જેને વિલયન કહે છે. ધારો કે સમજો આ પ્રવાહી છે. આ પ્રવાહીમાં હું ધીરે 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 ખાંડ ઉમેરું છું. હવે ધીરે ધીરે ખાંડ ઉમેરું એટલે આની સાંદ્રતાની અંદર શું થાય? વધારો. શું થશે? સાંદ્રતા વધારો થાય. હવે સાંદ્રતાનો વધારો થાય, ક્યાં સુધી વધારો થશે? એક ટાઈમ એવો આવશે કે પ્રવાહી ખાંડ એ ઘન ખાંડ આ બંનેની સાંદ્રતા કેવું થશે કે ભાઈ આની અંદર મેં 70% ઉમેરી દીધી. શું કર્યું? મેં 70 ગ્રામ ઉમેરી દીધો. બરાબર, પછી હું ખાંડ ઉમેરે તોય ઓગળશે નહીં. નહીં. એ શું થશે? સંતૃપ્ત દ્રાવણ થઈ ગયું છે. શું હશે? સંતૃપ્ત દ્રાવણ થઈ ગયું છે. બરાબર, તો હવે સમજો તમે કે હું આ ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા કરી. હું આ પાણીની અંદર ખાંડ ઉમેરતો જાઉં 70 ગ્રામ સુધી ઓગળશે. શું થશે? 70 ગ્રામ સુધી ઓગળશે. પછી હું બીજી 5 ગ્રામ બીજી નાખું છું 70 ઉપર, બીજી 5 ગ્રામ, એ ઓગળશે નહીં. પણ એ વખતે શું થશે? આ 5 ગ્રામ પાણીની અંદર ઓગળશે, પણ એની સામે પાણીમાંથી બીજી ઘન 5 ગ્રામ થઈ જશે. એટલે 70 ગ્રામ જ એમને એમ રહેશે. એટલે એને શું કહેવાશે? સંતૃપ્ત દ્રાવણ કહેવાશે. શું કહેવાશે? સંતૃપ્ત દ્રાવણ કહેવાશે. આને વ્યાખ્યા લખવી હોય તો પ્રવાહી દ્રાવકમાં ઘન દ્રાવ્ય ઉમેરતા તે ઓગળે છે, ધીમે ધીમે તેની સાંદ્રતા વધે છે અને ઘન પદાર્થ પ્રવાહીમાં ઓગળે છે, તો તેને શું કહેવાય? વિસર્જન કહેવાય. શું કહેવાય? ઘન પદાર્થ પ્રવાહીમાં ઓગળે એને શું કહેવાય? વિસર્જન. ઘન પદાર્થ પ્રવાહીની અંદર ઓગળે એને વિસર્જન કહેવાય. ઘન પદાર્થ પ્રવાહીની અંદર ઓગળે એને વિસર્જન કહેવાય. અને ઘન પદાર્થ પ્રવાહી બને એને સ્ફટિકીકરણ કહેવાય. ઘન પદાર્થ પ્રવાહી બને એને સ્ફટિકીકરણ કહેવાય. ઘન પદાર્થ પ્રવાહીની અંદર ઓગળે છે એ વિસર્જન કહેવાય, અને પ્રવાહીમાંથી પાછો ઘન બને છે એને સ્ફટિકીકરણ કહેવાય. બે વસ્તુ યાદ રહેશે, વિસર્જન અને સ્ફટિકીકરણ. વિસર્જન અને સ્ફટિક. ધારો કે દેખો અહીંયા એક હું લખું છું. આટલો સુધી ખબર પડી ભાઈ ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા. વિસર્જન કોને કહેવાશે? ધારો કે મારી જોડે ખાંડ છે. બરાબર, અને એ કેવું છે? સોલિડ છે. શું છે ભાઈ? મારી જોડે ખાંડ પણ કેવી છે? સોલિડ છે. શું છે? સોલિડ. હવે એને હું ઓગાળું છું. શું કરું છું? હું એને ઓગાળું છું. તો એ વખતે શું થાય છે? વિસર્જન થાય છે. શું થાય છે? એનું વિસર્જન. તો વિલયન.
વિલયન, બરાબર, વિસર્જન થાય છે કો તો વિલયન થાય. એ વખતે મને ખાંડ રહ્યું એ આ કેવું મળે છે, બરાબર, એકવા મળે છે. શું મળે છે? એકવા, એટલે કે પાણી જોડે દ્રાવણ બનેલું મળે છે, એને વિસર્જન કહેવાય. પણ જો આ જે એકવામાંથી મારી પાછી ખાંડ બને છે તો એને શું કહેવાય? સ્ફટિકીકરણ. સ્ફટિકીકરણ. ખબર પડી ભાઈ? ખાંડમાંથી મારા એકવા બને છે એ વિસર્જન, અને ખાંડ એકવામાંથી મારા સોલિડ બને છે તો એ સ્ફટિકીકરણ થયું કહેવાય. હવે તમારે સ્ફટિકીકરણ કહેવાય, બરાબર, તો એવું કેવું થશે ખબર? આ થયું એ ગતિશીલ સંતુલન થશે. આ થયું એ શું થયું? ગતિશીલ સંતુલન. ગતિશીલ સંતુલન કે એક ટાઈમ કેવો આવશે ખબર છે? આનો 70 ગ્રામ થઈ ગયું છે ને એ વખતે શું થશે? ખાંડ રહી એ પાણીની અંદર ઓગળતી હશે, બરાબર, એની સામે બીજી પાણી રહ્યો એ શું થશે? સ્ફટિકીકરણ થતું છે, એટલે ગતિશીલ સંતુલન થયું કહેવાય. શું કહેવાય? એને ગતિશીલ સંતુલન થયું કહેવાય છે, બરાબર. બંનેનો વેગ કેવો હોય? સમાન હોય. બંનેનો વેગ કેવો હોય? સમજો મિત્રો, બંનેનો વેગ સમાન, અને બંનેનો વેગ સમાન હોય એટલે સંતૃપ્ત દ્રાવણ થયું કહેવાય. કયું કહેવાય? સંતૃપ્ત દ્રાવણ થયું કહેવાય, બરાબર. બંનેનો વેગ સમાન હોય એટલે એ કેવું કહેવાય? સંતૃપ્ત દ્રાવણ થયું કહેવાય. શું કહેવાય? સંતૃપ્ત દ્રાવણ થયું કહેવાય. હવે સંતૃપ્ત દ્રાવણની વ્યાખ્યા આવડે કે ના આવડે તમને? કે ભાઈ સોલિડમાંથી એકવા બને અને એકવામાંથી સોલિડ બને અને બંનેનો વેગ ગતિશીલ સંતુલનમાં હોય અને બંનેનો વેગ સમાન હોય તો એને સંતૃપ્ત દ્રાવણ કહે. આપણે નહીં કહેતા NaCl નું સંતૃપ્ત દ્રાવણ. NaCl નું સંતૃપ્ત દ્રાવણ એટલે એની pH સરખી જ રહેતી હોય. NaCl નું સંતૃપ્ત દ્રાવણ કહી શકાય છે. તો અસંતૃપ્ત દ્રાવણ કોને કહેવાય? અસંતૃપ્ત દ્રાવણ કોને કહેવાશે? તો નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના, સમજો ભાઈ, નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના કેવું હોય? દ્રાવકમાં મહત્તમ કરતા વધારે દ્રાવ્ય ઓગળે તો તે અસંતૃપ્ત દ્રાવણ કહેવાય છે. ખબર પડી મિત્રો? નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના દ્રાવકમાં મહત્તમ કરતા વધારે દ્રાવ્ય ઓગળે તો તે શું થઈ જાય? અસંતૃપ્ત દ્રાવણ થઈ જાય. અને સંતૃપ્ત કોને કહેવાય? બંનેનો વેગ સમાન હોય, બરાબર. અને કેવું થાય છે કે ભાઈ દ્રાવણની અંદર 70 ગ્રામ ખાંડ, એમાં બીજી 5 ઉમેરું એટલે પાછી 5 ખાંડમાં કન્વર્ટ કરે એટલે સ્ફટિકીકરણ કરે, પેલું વિસર્જન કરતી હોય. એ ગતિશીલ સંતુલન ચાલુ જ હોય તે સંતૃપ્ત દ્રાવણ કહેવાય. પણ મહત્તમ દ્રાવ્ય ઓગળી જતો હોય તો એ અસંતૃપ્ત દ્રાવણ કહી શકાય. એટલે ખબર પડશે હવે કે ભાઈ ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા, તો એની અંદર શું થશે ભાઈ કે ભાઈ ખાંડ છે, બરાબર, તો એની આપણે શું ઉદાહરણ લીધું? પ્રવાહીની અંદર ઓગાળ્યું. ખાંડનું ઉદાહરણ લીધું અને પ્રવાહીની અંદર ઓગાળ્યું, બરાબર. આટલા સુધી ખબર પડશે મિત્રો, બરાબર. હવે આગળનો મુદ્દો શું છે ભાઈ? ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતાને અસર કરતા પરિબળો. ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતાને અસર કરતા પરિબળો. ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતાને અસર કરતા પરિબળો. ભાઈ જ્યારે હું આ પ્રવાહીની અંદર, બરાબર, ઘનની પ્રવાહીની અંદર દ્રાવ્યતા કરું છું તો એની અંદર અસર કરતા પરિબળોની વાત કરીએ તો કયા કયા પરિબળો અસર કરશે? તો પહેલો જ છે ભાઈ, સમજો, દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ પર આધાર. દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ પર આધાર રાખે છે. પહેલો, દ્રાવ્ય કેવો છે ને દ્રાવક કેવો છે તો જ ઓગળશે, બરાબર. હંમેશા સમજજો,
ધ્રુવીય દ્રાવક ધ્રુવીય દ્રાવકમાં જ ઓગળશે, અધ્રુવીય દ્રાવક અધ્રુવીય દ્રાવકમાં જ ઓગળશે. બરાબર. તો એની દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ ઉપર આધારિત રાખે છે. બરાબર. જો દ્રાવ્ય અને દ્રાવક બંને આંતર આણ્વીય આકર્ષણ પ્રક્રિયા સમાન થાય તો જ ઓગળે. દ્રાવ્ય અને દ્રાવકની આંતર આણ્વીય બરાબર સમાન થાય ત્યારે જ ઓગળે. હવે આવા દેખો તમે ધ્રુવીય અને અધ્રુવીયની વાત કરીએ. પેલું છે ધ્રુવીય, બીજો છે અધ્રુવીય. ધ્રુવીયની અંદર કયા કયા હશે સમજો. પાણીની અંદર હું ખાંડ ઓગાળું એટલે એની અંદર OH ગ્રુપ આવી ગયું તો એ ઓગળશે. પણ હું એની અંદર બેન્ઝીન ઓગાળું તો નહીં ઓગળે. બેન્ઝીન જે એ અધ્રુવીય છે, જ્યારે આ એ ધ્રુવીય છે. બેન્ઝીન અધ્રુવીય છે, જ્યારે ખાંડ એ ધ્રુવીય છે. બરાબર. એટલે એ ઓગળતો હોય છે. હવે પાણીની વાત કરીએ છીએ. બરાબર. ગ્લુકોઝમાં પણ OH ગ્રુપ આવશે, ગ્લુકોઝ પણ ઓગળશે. ગ્લુકોઝ. બીજા નંબરની અંદર NaCl. હવે NaCl ની અંદર OH ગ્રુપ ના આવે પણ Na+ અને Cl- થાય. પાણીની વાત કરીએ તો પાણીની અંદર દેખો OH બરાબર એટલે -2 થીટા પ્લસ અને પ્લસ. અધ્રુવીય ની અંદર ઓગળશે અને ધ્રુવીય ની અંદર ઓગળશે. એટલે પહેલો છે ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતાની અસર કરતા પરિબળોની અંદર ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતાની અસર કરતા પરિબળની અંદર દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ પર આધાર રાખે છે. હવે હું બેન્ઝીનના પાણીની અંદર ઓગાળે તો નહીં ઓગળે, ઉપર તરતું છે. બરાબર. એટલે બેન્ઝીન નો ઓગાળવું છે તો કેરોસીન ની અંદર ઓગળી જશે પણ પાણીની અંદર ઓગળશે નહીં. બરાબર. એટલે અધ્રુવીય દ્રાવક અધ્રુવીય દ્રાવકની અંદર ઓગળે, ધ્રુવીય દ્રાવક ધ્રુવીય દ્રાવકની અંદર ઓગળે છે. બરાબર. બીજો મુદ્દો છે ભાઈ એ તાપમાન ઉપર આધારિત છે. લસ એટેરિયાના સિદ્ધાંત ઉપર તાપમાન ઉપર આધાર રાખે છે. એના ઉપર આધાર રાખે છે તાપમાન ઉપર. 2 નંબર. જેટલું તાપમાન હું વધારીશ ને, ધારો કે હું ગરમ પાણીની અંદર ખાંડ નાખું તો જલ્દી ઓગળી જશે. એટલે તાપમાનના વધારો થાય તો જલ્દી ઓગળશે. શું થાય? તાપમાન વધે તો આપણે શું થાય? ઓગળશે, જલ્દી ઓગળશે. અને તાપમાન ઘટે તો નહીં ઓગળે. નહીં એટલે જલ્દી નહીં ઓગળે. ઓગળે છે ને એની જગ્યાએ ધીરે ધીરે ઓગળશે. આ લસ એટરીયનના સિદ્ધાંત પ્રમાણે કામ કરે છે. શું કરે છે? લસ એટરીયનના સિદ્ધાંત પ્રમાણે ઉષ્મા શોષક અને ઉષ્મા શેપક પ્રમાણે આ રીતના થતી હતી ને ભાઈ ચોથા ચેપ્ટર ની અંદર 11મા ની અંદર ઉષ્મા શોષક અને ઉષ્મા શેપક ની અંદર ઋણ મૂલ્ય હોય અને ધન મૂલ્ય હોય તો એ શું ઉષ્મા શોષક છે અને પેલું ઉષ્મા શેપક છે. તે તાપમાનને વધે તો ઓગળે છે અને તાપમાન ઘટે તો ધીરે ધીરે ખાંડ રીને એને ગરમ પાણીની અંદર ઓગાળશો ને ફટ લઈને ઓગળી જશે. પણ ફ્રીઝરમાં મેલું પાણી હશે ને એની અંદર ખાંડ નાખશો તો ધીરે ધીરે ઓગળશે. બરાબર. એટલે એની અંદર તાપમાનની પણ અસર થાય છે. દબાણની વાત કરીએ છીએ તો દબાણની અંદર શું થશે? દબાણની અસર થશે કે નહીં થાય? તો ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા રહી. બરાબર. દબાણની ખાસ અસર થતી નથી. કેમ ખાસ અસર નહીં થતી? તો એના અંદર શું થાય છે કે ભાઈ એ ઘન પદાર્થ અસંકોચનીય હોય છે. ધારો કે ઘન પદાર્થ એ ખાંડ રહી એની અંદર હું દબાણ આલું છું, પાણીની અંદર ખાંડમાં દબાણ આલું છું, કશો ફરક નહીં પડે. કેમ કે એની અંદર શું છે? ઘન પદાર્થની વાત કરી છે. ઘન પદાર્થની વાત કરી છે અને ઘન પદાર્થ એ અસંકોચનીય છે. અસંકોચનીય છે એટલે સંકોચ દબાવવાથી પ્રેશર આપવાથી દબાતો નથી. અસંકોચનીય લીધે એની અંદર દબાણની કોઈ અસર થતી નથી. બરાબર મિત્રો. તો હવે દેખો ફરીથી એક તમને કહી દઉં દ્રાવ્યતા સોલ્યુબિલિટી. તમને સમય ચોક્કસ તાપમાને ચોક્કસ જથ્થાના દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યના જથ્થાને મહત્તમ જથ્થાને તે દ્રાવણની સાંદ્રતા કહે છે. પછી એની ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા એની અંદર વિસર્જન અને સ્ફટિકીકરણ સમજાવ્યું. એટલે વિલયન અથવા વિસર્જન અને સ્ફટિકીકરણ સમજાવ્યું. બરાબર. એના પછી નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના દ્રાવકમાં ધારો કે મહત્તમ
કરતા વધારે દ્રાવ્ય ઓગળતો હોય તો અસંતૃપ્ત દ્રાવણ કહે છે. પછી એની પછી ઘનની એટલે સ્ફટિકીકરણ કને કહેવાય અને અસ્ફટિકીકરણ કને કહેવાય, એટલે સંતુલન દ્રાવણ કને કહેવાય, અસંતૃપ્ત દ્રાવણ કને કહેવાય એ સમજાયું. હવે ઘનની પ્રવાહીમાં દ્રવ્યતાને અસર કરતા પરિબળો. દ્રાવ્ય દ્રાવકના સ્વભાવ પર આધાર રાખે, તાપમાન પર આધાર રાખે, દબાણ પર આધાર રાખે છે. આટલું સમજાયું. બરાબર. આના પછી નેક્સ્ટ મુદ્દો દેખો મિત્રો, વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા. વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા, જેમ મેં તમને ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા શીખવાડી, વાયુની પણ પ્રવાહીની અંદર દ્રાવ્યતા થાય. વાયુની અંદર પ્રવાહીની અંદર દ્રાવ્યતા કરીએ તો પાણીની અંદર વાયુ દ્રાવ્ય કરીએ છીએ, તેની અંદર N2 છે, O2 છે, H2 છે. બરાબર. એ બધા જે છે ને એ બધા વાયુઓ કેવા થશે? જલ્દી દ્રાવ્ય થશે, ઓછા દ્રાવ્ય થશે. બરાબર. અને HCl છે, NH2 છે, H2S જળ છે, આ બધા વધારે દ્રાવ્ય થતા હશે. બરાબર. તો હવે દેખો તમે એની માટે શું કરવું પડે? એક પાત્ર લઉં છું હું, બંધ પાત્ર લેવું પડે. કેમ બંધ પાત્ર લેવાનું છે ભાઈ? વાયુની વાત કરી, એ આ પાણી છે, એની અંદર CO2 હું કરું છું. બરાબર. અને CO2 નો અંદર મારે ઓગાળવો છે. શું કરવું છે? CO2 ને મારે અંદર ઓગાળવો છે. તો કહેવાય ને કે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા. CO2 નો ઓગાળવું હોય ને તો બે વસ્તુ થાય, કો તો એના દબાણ પર, કો તો એના તાપમાન ઉપર આધારિત હોય. દબાણ ઉપર, કો તો એના તાપમાન ઉપર આધારિત હોય. તાપમાન વધે તો દ્રાવ્યતા ઘટે. સમજો, ધારો કે આની અંદર હું તાપમાન વધારું છું. એક મુદ્દો સમજો, તાપમાન વધે તો દ્રાવ્યતા ઘટે છે. એના હું તાપમાન વધારે એટલે કેમ કે વાયુના અણુઓ તાપમાન વધારવાથી ઘૂમશે વધારે અંદર ઘૂમે એટલે એની શું થાય? દ્રાવ્યતા ઘટે. વાયુના અણુનું અંદર તાપમાન વધારું એટલે ગરમી આવે, એટલે એના અણુઓ કૂદકા મારશે, અને કૂદકા મારશે એટલે શું થશે? એની અંદર દ્રાવ્ય ઓછા થશે. એટલે પહેલો મુદ્દો, તાપમાન વધે તો દ્રાવ્યતા ઘટે છે. પણ જો દબાણ વધે, બીજો મુદ્દો, દબાણ વધે તો શું થાય? દ્રાવ્યતા વધે છે. એક ઉદાહરણ લઉં છું, દેખો. દબાણ વધારું છું હો, ધારો કે સમાન પાણી ભર્યું, આટલા ઊંડી મેં પાણી ભર્યું, અને આમાંય મેં આટલા ઊંડી પાણી ભર્યું. બે પાત્રો કેવા લીધા છે? સમાન લીધા છે. બે પાત્રો સમાન લીધા છે, પાણી પણ સરખું લીધું છે. મેં શું ઉપર લખ્યું છે? દબાણ વધે તો દ્રાવ્યતા વધે છે. દબાણ વધે તો દ્રાવ્યતા વધે છે. હવે સમજો, આટલા હું CO2 વાયુ છે, આટલે એ આ બંધ છે, એ આટલેથી W1 પ્રેશર વજન આલ્યું, બરાબર, દબાણ વધાર્યું છે, બરાબર. એ વખતે CO2 વાયુ આટલો દ્રાવ્ય થાય છે. પાણી તો સરખું જ છે ને, એટલો CO2 વાયુ અહીંયા મેં લીધો છે, પણ હું દબાણ થોડું વધારું છું. W1 લીધો, W2 લીધો, W3 લીધો. પ્રેશર વધાર્યું એટલે આ CO2 વાયુ શું થયું? આ બંધ પાત્ર જ છે, ઉપરથી બંધ કરેલું છે. પ્રેશર વધાર્યું, CO2 કેવો થયો? હજુ ઓગળ્યો. એટલે આ જે રીત એના કરતા તમારે કેવું થયું? આ થોડો નીચો ગયો. એટલે જેટલું દબાણ વધારશું, જેટલું દબાણ ઊંચા દબાણે આપણે શું કરીએ છીએ? આપણે CNG એ બધું પુરાઈએ છીએ. ઊંચા દબાણે પ્રવાહીની પ્રેશરથી આપણે પુરાય ત્યારે અંદર પ્રવાહીની અંદર જાય છે, પ્રવાહી શરૂ થાય. ઊંચું દબાણ આવો એટલે તમારું પ્રેશર છે, બરાબર. ઊંચું દબાણ આપો એટલે પ્રવાહી શરૂ ધારણ કરે છે, બરાબર. એટલે પ્રવાહીની અંદર મારે ઓગાળવો હોય તો ઊંચા દબાણે ઓગાળવો પડે, બરાબર. તો આ દબાણ વધે તો દ્રાવ્યતા વધે, દબાણ વધે તો દ્રાવ્યતા વધે છે, બરાબર. આ બે મુદ્દા પર કામ કરે છે, બરાબર. વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા, તાપમાન વધે તો દ્રાવ્યતા ઘટે છે, અને દબાણ વધે તો દ્રાવ્યતા વધે છે. એ આ તમને સમજાયું. પ્રેશર આલું છું, આટલું ઊંડી ગયું, પણ વધારે પ્રેશર આલું છું, વધારે દબાણ આપું છું, તે વખતે શું થાય છે?
કદ એનું થોડું નાનું થાય છે એટલે એનો મતલબ એક પ્રવાહીની અંદર વાયુ ઓગળી ગયું છે, પ્રવાહીની અંદર વાયુ ઓગળેલું છે, બરાબર.